નમસ્કાર મિત્રો, આરટી એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જે પૂરક જાહેરાત આવી છે તેને લગતી માહિતી મેળવીશું કે અગાઉ 19/2/2025ના રોજ જાહેરાત આવેલ, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વાલીની આવક મર્યાદામાં સુધારો કરવાના કારણે ફરીથી પુનઃ જાહેરાત આપવામાં આવેલ છે। તો તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે આપ સૌ જાણો જ છો કે ગુજરાત સરકાર દ્વારા આરટી એક્ટ 2009 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા એટલે કે પ્રાઇવેટ શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે કે જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ rt.orpgujarat.com નામની વેબસાઇટ પર 28/2/2025 શુક્રવારથી 16/3/2025ને રવિવાર દરમિયાન ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા અંગેની તારીખ 19/2/2025ના રોજ જાહેરાત આવેલ હતી, પરંતુ જે આવક મર્યાદામાં સુધારો કરવાના કારણે ફરી પૂરક જાહેરાત આવી છે કે અગાઉ કેટેગરી ક્રમાંક એમાં 8 કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને એ સંતાનમાં માત્ર દીકરી જ હોય તેવી દીકરી, કેટેગરી ક્રમાંક 9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 11માં SC/ST કેટેગરીના બાળકો, 12 SEBC કેટેગરીના બાળકો અને 13 જનરલ કેટેગરીના બાળકો કે ઓનલાઈન અરજી કરવા માટે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેવા વાલીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000 નક્કી કરવામાં આવેલ હતી અને શહેરી વિસ્તાર માટે 1,50,000 આવક મર્યાદા હતી, પરંતુ હવે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક આવક કે વાલીની વાર્ષિક આવક 6 લાખ કરવામાં આવેલ છે કે જે વાલીની વાર્ષિક આવક 6 લાખ સુધીની હશે તે વાલીઓ પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત ભણાવવા માટે જે આરટી એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા છે તેમાં અરજી કરી શકશે કે વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ઉપર જણાવેલ કેટેગરી આપણે હાલ જ જોઈ એ મુજબ કેટેગરી ક્રમાંક 8, 9, 11, 12 અને 13ના બાળકના વાલીશ્રીઓએ rt.orpgujarat.com નામની વેબસાઇટ પર 15 એપ્રિલ 2025ને મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2025 છે અને અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન ફરીથી અરજી કરી શકશે। એટલે કે અન્ય કોઈ કારણસર અરજી ના કરેલ હોય તેવા વાલી પણ આ સમયગાળા દરમિયાન એટલે કે 15 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકશે, જેને અરજી નથી કરી એમની વાત છે। અને આ અંગેની જરૂરી વિગતો, અરજી સાથે કયા કયા પુરાવા કે કયા અધિકારીના રજૂ કરવાના આધાર પુરાવા તે સહિતની તમામ માહિતી તમને વેબસાઇટ પર મળી રહેશે। ગૂગલ ક્રોમમાં rt.orpgujarat.com સર્ચ કરશો એટલે વેબસાઇટ ખુલશે અને તમને તેમાં તમામ માહિતી કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને કયા પુરાવા રજૂ કરવાના છે અને કયા અધિકારીના તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો। અગાઉ મેં પણ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેના પર ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો। આ સિવાય જોઈએ તો કે ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દિષ્ટ કરેલ આવક કરતાં વધુ આવક હોવાના કારણે જિલ્લા કક્ષાએથી અમાન્ય એટલે કે રિજેક્ટ કરવામાં આવેલ છે તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે કે જે વાલીઓની આવક મર્યાદા વધારે હોવાના કારણે કે ગ્રામ્ય વિસ્તારના કિસ્સામાં 1,20,000 અને શહેરી વિસ્તારના કિસ્સામાં 1,50,000
એવા કિસ્સાના કારણે રિજેક્ટ થયેલ છે જિલ્લા કક્ષાએ, તો એ વાલીઓ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા હોય અથવા તો તેના કરતાં ઓછી હોય તો તેઓ ફરીથી ઓનલાઈન અરજી કરી શકશે. બાકીની વિગતો જે અગાઉ 19/2/2025ના રોજ જાહેરાત આવી હતી એ મુજબ રહેશે. પૂરક જાહેરાતનો સમયગાળો જોઈએ, એટલે કે એનો સંપૂર્ણ કાર્યક્રમ જોઈએ. તો પૂરક જાહેરાત પ્રસિદ્ધ કર્યા તારીખ તો આવતીકાલે એટલે કે 16/3/2025ના રોજ તેની જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો સમયગાળો તો અગાઉ જાહેરાત આવેલ છે એટલે 28/2/2025 છે અને તમે 15 એપ્રિલ 2025 સુધી એટલે કે 15 તારીખ સુધી, એપ્રિલ મહિનાની 15 તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. જિલ્લા કક્ષાએ ઓનલાઈન જે ફોર્મ ભરેલ છે તેની ચકાસણી કરી એપ્રુવ અથવા રિજેક્ટ કરવાનો સમયગાળો તો જિલ્લા કક્ષાની પ્રોસેસ છે, જે 28 તારીખથી જે એમને અરજી કરેલ છે તેમને પ્રોસેસિંગમાં હશે અને જે હવે પછી કરશે તેમને 16/4/2025 સુધીમાં જિલ્લા કક્ષાએ એપ્રુવ અને રિજેક્ટ કરવાની કામગીરી થશે. હવે જિલ્લા કક્ષાએથી 16/4/2000 એપ્રિલ સુધી જે અરજીઓ અમાન્ય થયેલ હોય તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફરીથી એક તક આપવામાં આવશે. તેનો પણ સમયગાળો હશે 21/4/2025થી 23/4/2025 સુધી, એટલે કે 3 દિવસમાં ફરીથી એક ચાન્સ આપવામાં આવશે. પણ આપણે ચોકસાઈપૂર્વક શરૂઆતથી જ પૂરતા ડોક્યુમેન્ટ અપલોડ કરશો જેથી કરીને કોઈ મુશ્કેલી ના આવે. હવે જે અમાન્ય થયેલ અરજીમાં ફરીથી જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેની ચકાસણી કરવા માટે જિલ્લા કક્ષાએ 21/4/2025થી 24/4/2025 એટલે કે 4 દિવસ સુધીની કામગીરી થશે. અને છેલ્લે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ તો સંપૂર્ણ પ્રોસેસ પૂરી થયા બાદ 28/4/2025ના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર થશે. એટલે કે આરટી એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેનો જે પ્રથમ રાઉન્ડ છે એ 28 એપ્રિલ 2025ના રોજ બહાર પડશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.